નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે હિમાંશી સેલત. કોને? હિમાંશી સેલતને. તો તાજેતરમાં સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા છે હિમાંશી સેલત, એમને વર્ષ 2024 માટે કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓની એજ 77 વર્ષની છે અને જાન્યુઆરી 2025માં એમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ એના દ્વારા 2013માં આ જે સાહિત્ય પુરસ્કાર છે એની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈ પણ ભારતીય ભાષા, એટલે કે ભારતના બંધારણમાં 22 ભાષાઓ છે જેનો પરિશિષ્ટ 8માં એટલે કે અનુસૂચિ 8માં સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ કોઈપણ ભાષામાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરનાર સર્જકોને પ્રતિવર્ષ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કારમાં રજક ચંદ્રક અને પ્રમાણપત્ર ઉપરાંત ₹5 લાખનો રોકડનો પણ સમાવેશ થાય છે. હવે લેખિકા હિમાંશી સેલતનો જન્મ 8 જાન્યુઆરી 1947ના રોજ સુરતમાં થયો હતો. સુરતની MTB કોલેજમાંથી એમણે અંગ્રેજી વિષય સાથે MA કર્યા બાદ એ જ કોલેજમાં લાંબા સમય સુધી અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે નિબંધો, નવલકથા, વિવેચકો, અનુવાદિત કૃતિઓ સહિત 20 પુસ્તકો લખ્યા છે. અને ઝવેરચંદ મેઘાણી, જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય શાયર, પહાડનું બાળક, એમના પુત્ર વિનોદ મેઘાણી સાથે 1995માં તેમના લગ્ન થયા હતા. હેમાંશીબેનના પ્રસિદ્ધ પુસ્તકોની વાત કરીએ તો ઘટના પછી, 8મો રંગ, સપ્તધારા, અંધારી ગલીમાં સફેદ ટપકા, ગર્ભગાથા વગેરે છે. હિમાંશીબેનની આત્મકથાનું નામ છે મુક્તિ વૃત્તાંત. 1996માં તેમને તેમની ટૂંકી વાર્તા સંગ્રહ અંધારી ગલીમાં સફેદ ટપકા માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024માં તમને ખબર છે કોને આપવામાં આવશે? દિલીપ ઝવેરીને. પરંતુ એમનું જે કાવ્ય છે, કયું કાવ્ય છે જેના માટે આપવામાં આવશે, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 22 ડિસેમ્બર છે એને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન, જેમનો જન્મ થયો હતો 22 ડિસેમ્બર 1887માં, એમનું અવસાન થયું હતું 26 એપ્રિલ 1920માં. ફક્ત 32 વર્ષની ઉંમરે એમનું અવસાન થઈ ગયું. અને તમને ખબર હોય તો આમના નામ પર શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર આપવામાં આવે છે, જે 32 અથવા તો 32 કરતાં ઓછા વર્ષના જે ગણિત શાસ્ત્રીઓ છે એમને આપવામાં આવે છે. 2024માં કોને આપવામાં આવ્યો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખો.
આ વર્ષે રાષ્ટ્ર રામાનુજનને તેમની 136મી જન્મ જયંતિની ઉજવણી કરે છે. રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોના ગણિતના વિકાસ અને માનવતાના વિકાસ અને તેના મહત્વ વિશે જાગૃત કરવાના છે. 26 ફેબ્રુઆરી 2012ના રોજ ભારતીય ગણિત પ્રતિભાશાળી શ્રીનિવાસ રામાનુજનની 125મી જન્મ જયંતિ હતી. એ વખતે આપણા જે વડાપ્રધાન હતા એમનું નામ હતું મનમોહનસિંહ. એમણે આ દિવસની ઘોષણા કરી હતી અને 2012નું વર્ષ રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે પણ મનાવવામાં આવ્યું. અત્યારે 2024નું વર્ષ છે ને એ ઊંટ માટેનું વર્ષ છે. 2023નું વર્ષ હતું એ મિલેટ માટેનું વર્ષ હતું. એ પણ યાદ રાખજો. તમને ખબર છે કે પાઈ દિવસ ક્યારે મનાવીએ છીએ? પાઈની વેલ્યુ 3.14 એટલે 14મી માર્ચ મનાવીએ છીએ. બીજી એક છે પાઈ સંભાવના દિવસ. પાઈની બીજી વેલ્યુ 22 સપ્તમાંશ, તો 22મી જુલાઈએ મનાવવામાં આવે છે પાઈ સંભાવના દિવસ. એ પણ યાદ રાખજો. ચીને લોખંડને ઓગાળી નાખે એવું લેસર બીમ ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોન છે દુશ્મનના હથિયારોને ઓગાળી શકે છે. માત્ર 1080 નેનોમીટરની તરંગ લંબાઈ છે અને આ ઇન્ફ્રારેડ લેસર માત્ર 5 માઇક્રોવોટની શક્તિથી અંધાપાનું કારણ બની શકે છે. યુદ્ધ દરમિયાન તેની મદદથી અન્ય દેશોના સૈનિકોના ચહેરા અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. આ સૈનિકોની આંખોને નુકસાન કરનાર લેસરની તીવ્રતા આના કરતાં 20 કરોડ ગણી વધારે છે. તે 1 ચોરસ સેન્ટીમીટર દીઠ 1 કિલોવોટના ઇન્ફ્રારેડ લેસરનું ઉત્સર્જન કરે છે, જે હાડકાને પણ બાળીને ખાક કરી શકે છે. બરાબર છે. તમને ખબર હોય ચીની અવકાશ યાત્રીઓએ તાજેતરમાં કેટલો સમય કેટલા કલાક ગાડીને અમેરિકાનો ભૂતકાળનો રેકોર્ડ તોડ્યો છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ડ્રોન પરથી યાદ રાખજો, ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાનો પહેલો શનિવાર. ભારતનું પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક, ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ. ભારતની અંદર ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનાવવામાં આવશે. ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર છે એ તમિલનાડુમાં બનાવવામાં આવશે. અને યાદ રાખજો MQ-9B નામના આપણે ડ્રોન છે અમેરિકા પાસેથી લીધેલા છે. અને વિશ્વનો પ્રથમ દેશ ઇઝરાયલ છે જેને સિવિલ એવિએશન સ્પેસમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી આપી છે. કચ્છની અંદર ડ્રોનથી ટપાલ મોકલવાનો એક ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો. જો બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોને મિસ ઇન્ડિયા USA 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે? તો જવાબ છે કેટલિન સાન્દ્રા નીલ. ઓકે. તો તાજેતરમાં અમેરિકાના ન્યૂ જર્સીમાં મિસ ઇન્ડિયા USA 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય અમેરિકન કેટલિન સાન્દ્રા નીલના શરે આ જીતનો તાજ મૂકવામાં આવ્યો છે. કેટલિન છે ભારતીય મૂળની અમેરિકન છે, જેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને અત્યારે 19 વર્ષની, છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહે છે અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મિસ ઇન્ડિયા USA સ્પર્ધામાં ઇલિનોઇસની નિરાલી દેશિયા, ન્યૂ જર્સીની માનિની પટેલ એ ફર્સ્ટ રનરઅપ અને સેકન્ડ રનરઅપ તરીકે જાહેર થયા હતા. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી યોજાયું હતું મિસ યુનિવર્સ સ્પર્ધા, મિસ યુનિવર્સ 2024. તો મિસ યુનિવર્સ 2024 છે કોણ બન્યું છે? વિક્ટોરિયા કેજેર કહો કે કજેર કહો. તમારે જણાવવાનું છે કે કયા દેશના છે. તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. છેલ્લા 2 વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત છે નંબર 1 છે છેલ્લા 2 વર્ષથી. તો ગુજરાત છેલ્લા 2 વર્ષથી કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. જો આપણે વાત કરીએ 2022-23થી લઈને 2023-24, એમાં પણ ઓક્ટોબરથી લઈને સપ્ટેમ્બર મહિનો, તો આ દરમિયાન 87.95 લાખ ગાંસડીઓ અને 90.57 લાખ ગાંસડીઓનું ઉત્પાદન કર્યું છે. ભારતનું કુલ ઉત્પાદન 336.60 લાખ ગાંસડીઓ અને 325.22 લાખ ગાંસડી. એક ગાંસડીની અંદર 170 કિલોગ્રામ હોય. બરાબર છે કપાસ. 2023-24માં ગુજરાતે ભારતના કુલ ઉત્પાદનના ટેક્સટાઇલ નિકાસના લગભગ 30% પ્રદાન કર્યું છે. ભારતની કુલ ટોટલ ટેક્સટાઇલ નિકાસ 23-24માં કેટલી હતી? જો 22-23માં 11,085 મિલિયન અમેરિકન ડોલર, 23-24માં વધીને $12,258 મિલિયન રહી છે.
જ્યારે ભારતની કુલ કપાસની ટેક્સટાઇલ નિકાસ અનુક્રમે 2,835 મિલિયન અને $3,615 મિલિયન રહી છે. બરાબર છે, આ યાદ રાખજો. બરાબર. હવે કોટનની વાત કરી. તમારા માટે પ્રશ્ન છે, વર્લ્ડ કોટન ડે, વિશ્વ કપાસ દિવસ ક્યારે મનાવીએ છીએ? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમની સ્થાપના માટે ભારત અને ફ્રાન્સની ભાગીદારી. બરાબર છે. યુગિન ભારત નેશનલ મ્યુઝિયમ, આવું એનું નામ રાખવામાં આવશે. તો આપણું કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય કોણ છે એના મંત્રી? કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય. તો અને ફ્રાન્સ મ્યુઝિયમ ડેવલપમેન્ટ, આ બંને છે. આ બંને ભાગીદારીમાં યુગિન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય છે એને વૈશ્વિક સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે વિકસાવવા માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આપણા પ્રવાસન મંત્રી અને આપણા જે સંસ્કૃતિ મંત્રી છે, આ બંને એક છે. તમને ખબર હોય તો ભૂતકાળમાં તેઓ આપણા જલશક્તિ મંત્રાલયના મંત્રી હતા. હવે યાદ આવતું હોય તો હવે તો લખો. નવી દિલ્હીમાં ઉત્તર અને દક્ષિણ બ્લોકમાં આશરે 1,55,000 ચોરસ મીટરમાં ફેલાયેલું આ મ્યુઝિયમ ભારતના સભ્યતાના ઇતિહાસની ઉજવણી કરશે અને સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પાયાના પથ્થર તરીકે સેવા આપશે. મે 2023માં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને જુલાઈમાં ભારત મંડપમના ઉદ્ઘાટન વખતે આના પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પહેલ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તમને પરીક્ષામાં આવું પૂછાય છે કે કયા દેશ સાથે ભાગીદારી કરી છે? બરાબર છે, કયા દેશ સાથે ભાગીદારી કરી છે એવો તમને પ્રશ્ન પૂછાઈ શકે. જો વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ હાલમાં આપણે પૂછીએ ને કોઈ, તો તમને આવશે લોવરે, જે આવેલું છે પેરિસમાં. ભારતમાં સૌથી મોટું મ્યુઝિયમ છે ને એ ક્યાં આવેલું છે ખબર? ઇન્ડિયન મ્યુઝિયમ, એ આવ્યું છે કોલકાતામાં. ગુજરાતમાં તમને પૂછે સૌથી મોટું મ્યુઝિયમ, તો આપણા બરોડામાં છે, બરોડા પિક્ચર આર્ટ્સ ગેલેરી. બરાબર છે. અને તમને પૂછે કે મ્યુઝિયમ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, તો 18મી મે. હવે રિસન્ટલી એવું થયું છે કે આપણા ગુજરાતની અંદર, કચ્છની અંદર, ભુજની અંદર ભુજિયા ડુંગર પર આવેલું છે શું? સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમ. એને એક પુરસ્કાર, એક એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા IIT દ્વારા એક પ્રગતિશીલ ચેટબોટ, જેનું નામ છે વાયુ બડ્ડી, એ વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે IIT ગાંધીનગર દ્વારા. તો IIT ગાંધીનગરના સંશોધકો અને તેના સહયોગીઓ, આ બંને દ્વારા હવાની જે ગુણવત્તા છે એના ડેટાને દરેક માટે સુલભ બનાવી શકે એ પ્રકારે એક પ્રગતિશીલ ચેટબોટ વાયુ બડી વિકસાવવામાં આવ્યું છે. આ લાર્જ લેંગ્વેજ મોડેલ સંચાલિત ટૂલ જટિલ ડેટા સેટને પણ સમજી શકે તેવી ભાષામાં સરળ બનાવે છે. ભારતનું છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તમને ખબર છે 1974માં આની સ્થાપના થઈ હતી. અને આના જે ચેરપર્સનનું નામ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો એ ડેટાનું વિશ્લેષણ કરે, સાદી ભાષામાં અથવા તો ગ્રાફ અને હીટમેપ જેવા વિઝ્યુલાઇઝેશન દ્વારા તે જવાબ આપે છે. વાયુબળીને તૈયાર કરનારી ટીમ પહેલેથી જ એના આગલા પગલાઓનું આયોજન કરી રહી છે. તો IIT ગાંધીનગરે કર્યું છે. તમને ખબર હોય તો IIT ગાંધીનગરની આપણે જો વાત કરીએ તો 2008માં એની સ્થાપના થઈ. એના જે ડિરેક્ટર છે એમનું નામ છે રજત મુના. એના જે ચેરપર્સન છે, ચેરમેન છે, એમનું નામ છે સંજીવ પુરી. બરાબર, યાદ રાખજો. મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો નવી મુંબઈનું ખડગપુર 12 વર્ષની મહેનત બાદ ભવ્ય ઇસ્કોન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. તમને ખબર છે ઇસ્કોનનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, ઇસ્કોન. બરાબર છે.
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ, આ યાદ રાખજો. તો આ ઇસ્કોન છે ને એની સ્થાપના 1966માં થઈ હતી. કઈ જગ્યાએ? ન્યુયોર્કમાં, અમેરિકામાં. પણ એનું હેડક્વાર્ટર આપણે અહીંયા ભારતમાં છે. કઈ જગ્યાએ તમારે કહેવાનું છે. 12 વર્ષની મહેનત થઈ છે. 15મી જાન્યુઆરી જ્યારે આપણે બધા મનાવતા હઈશું. કયો દિવસ? આર્મી દિવસ. અને બીજો પણ છે, આપણે વાસી ઉત્તરાયણ મનાવીએ છીએ તે. એ વખતે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને એમાં 170 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. નામ છે રાધા મદન મોહનજી મંદિર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા કલ્ચરલ સેન્ટર અને વૈદિક સંગ્રહાલય એનો પણ શિલાન્યાસ કરશે, જેમાં ભારતની મહાન સંસ્કૃતિની છબી જોવા મળશે. બરાબર છે. મંદિરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ 9 જાન્યુઆરીથી શરૂ થશે. ત્યારબાદ કાર્યક્રમ 1 સપ્તાહ સુધી ચાલશે. 15 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થઈ જશે. આ મંદિરમાં ભક્તિ વેદાંત કોલેજ ઓફ વૈદિક એજ્યુકેશન, એક લાઇબ્રેરી, આયુર્વેદિક હિલિંગ સેન્ટર, ગૌશાળા, વરિષ્ઠ નાગરિકો માટે આશ્રમ, જૈવિક ખેતી, એ બધું પણ રહેશે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે? તો ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? 24 કેરેટનું. અને 916 વાળું ઘરેણા હોય એ 22 કેરેટના. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે? હુકનો નિયમ. કયો? હુકનો નિયમ. શરીરના સમતોલનની જવાબદારી કોની છે? તો નાનું મગજ. કોઈ દવાના અતિસેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવાનો સંભવ છે. કઈ દવા છે? તો સ્ટીરોઇડથી એવું થાય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? તો 14મી સદીમાં. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? ચાળો. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી? જેસલ તોરલ. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખોનું પુસ્તક સપ્તક, એનું લેખકના નામ શું છે? તો મધુસૂદન ઢાંકી. આદિવાસીઓના ધાર્મિક પરંપરાના ભીંતચિત્રોને કયા નામે ઓળખાય છે? પિછોરા. બરાબર. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, દેશનું પ્રથમ સરહદી સોલર વિલેજ મસાલી કયા જિલ્લામાં છે? તો બનાસકાંઠા. સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે કેન્સર સામે લડવા માટે વેક્સિન બનાવી છે? ચીન ના આવ્યો, રશિયા આવશે. ભૂલ છે અહીંયા. કોણ આવશે? રશિયા આવશે. બરાબર. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો 2024નો સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલીપ ઝવેરીને આપવામાં આવશે. એમનું કાવ્ય સંગ્રહ છે ભગવાનની વાતો. શું છે? ભગવાનની વાતો માટે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર છે એ 2024માં એલેક્ઝાન્ડર ડન એમને આપવામાં આવ્યો. ત્રીજો પ્રશ્ન છે, ચીનના અવકાશ યાત્રીઓએ 9 વર્ષ 9 કલાક સ્પેસ વોક કર્યું અને રેકોર્ડ કર્યો. ચોથો પ્રશ્ન, મિસ યુનિવર્સ 2024 વિક્ટોરિયા કજેર બન્યા પણ કયા દેશના છે? ડેનમાર્ક. પાંચમો પ્રશ્ન, વિશ્વ કપાસ દિવસ ક્યારે મનાવીએ છીએ? 7મી ઓક્ટોબરના રોજ. છઠ્ઠો પ્રશ્ન છે, સ્મૃતિવન સ્મારકને પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર આપવામાં આવ્યો, આપણે ભણ્યા. સાતમો પ્રશ્ન, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનનું નામ શું છે? તન્મય કુમાર. અને 8મા નંબરનો પ્રશ્ન, ઇસ્કોનનું હેડક્વાર્ટર વેસ્ટ બંગાળમાં છે, માયાપુરીમાં. પશ્ચિમ બંગાળના માયાપુરીમાં છે. બરાબર, યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, કયા ગુજરાતી સાહિત્યકારને 2024ના સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી? અત્યારે જ આપણે ચર્ચા કરી, જવાબ તો આવડશે જ. તાજેતરમાં કયા દેશના અવકાશયાત્રીઓએ 9 કલાકની સ્પેસ વોક પૂર્ણ કરી? 2001માં અમેરિકન અવકાશયાત્રીઓએ કરેલો રેકોર્ડ તોડ્યો. આનો જવાબ એ આવડશે, બંનેના જવાબ તમને આવડશે જ. બરાબર, તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. મિત્રો આજે જેટલા પણ મિત્રો એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે એસટીઆઈની સ્ટેટ ટેસ્ટ
સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. તો મિત્રો આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.